તત્વાર્થ સૂત્ર 9મું સૂત્ર ચાલી રહ્યું છે. 5 જ્ઞાનની વાત ચાલી. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. હવે આ ક્રમની પાછળનું પ્રયોજન શું છે એ હવે બતાવે છે કે સ્વામી આદિના સમાનપણાથી પ્રારંભમાં મતિ શ્રુતનો ઉલ્લેખ કર્યો છે. મતિ શ્રુતનો ઉલ્લેખ કેના કારણે છે કે મતિ અને શ્રુતનો સ્વામી વગેરે એ સેમ છે, માટે શરૂઆત તેનાથી છે. બરોબર છે. અને તેમાં પણ શ્રુત છે એ મતિ જ્ઞાનનો ભેદ હોવાથી અને મતિપૂર્વક થનારું હોવાથી એ શ્રુતની આદિમાં મતિનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે મતિ એ શ્રુતનું કારણ છે અને અપેક્ષાએ એ એક પણ છે. તો મતિનો અંશ એક ભેદ શ્રુત છે એમ કહી શકાય, માટે મતિનો ઉલ્લેખ પહેલા અને શ્રુત જ્ઞાનનો ઉલ્લેખ પછી. પછી એક કાલ વિપર્ય આદિના સમાનપણાથી મતિ શ્રુત પછી અવધિ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. કાળ છે, વિપર્ય છે, અથવા તો કાળ વિપર્ય કરીને કંઈક હશે, આપણે જોશું આગળ. એ બધું મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન સાથે સમાન હોવાથી એ અવધિ જ્ઞાનનો ઉલ્લેખ એના પછી કર્યો છે. આગળ વધીને પેલા 4 જ્ઞાન એ છદ્મસ્થ જીવોને હોય છે. આ રીતે છદ્મસ્થ જીવોનો વિષય હોવાથી અને બીજી પણ સમાનતા હોવાથી અવધિ જ્ઞાન સાથે એ આગળ જઈને મનઃપર્યવ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. અને સર્વ જ્ઞાનોથી ઉત્તમ છે વગેરે વિશેષતાના કારણે અંતે કેવળ જ્ઞાનનો ઉલ્લેખ કર્યો છે. આ પ્રમાણે ક્રમિક ઉલ્લેખ કરવાનું પ્રયોજન જણાવ્યું. હવે એક એક વ્યવસ્થિત વિસ્તારથી બતાવે છે. કહ્યું છે કે સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષપણાની સમાનતા હોવાથી તથા મતિ શ્રુત પછી બીજા જ્ઞાનો થતા હોવાથી મતિ શ્રુતનો પ્રારંભમાં નિર્દેશ કર્યો છે. હવે આ સ્વામી, કાળ, કારણ, વિષય અને પરોક્ષપણું એટલે શું એ નીચે ફૂટનોટમાં જણાવ્યું છે કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન બંનેના સ્વામી એક જ છે. એટલે જેને મતિ જ્ઞાન છે એને શ્રુત જ્ઞાન છે, જેને શ્રુત જ્ઞાન છે એને મતિ જ્ઞાન છે. કેમ કે જ્યાં મતિ જ્ઞાન હોય ત્યાં જ શ્રુત જ્ઞાન હોય અને શ્રુત જ્ઞાન મતિપૂર્વક જ થાય. અને જેટલા જીવોને, આખા જગતના બધા જ જીવોને મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન તો છે જ, બાકી બીજા બધા જ્ઞાન હોય કે ન હોય. બીજા નંબરે કાળ. બંનેનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાળ સરખો છે, કારણ કે આમ પણ સાથે છે. એટલે જગન્યથી એનો કાળ, બંનેનો કાળ અંતર મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી એ સાધિક 66 સાગરોપમ છે. બરાબર છે. એ સમ્યક જ્ઞાનની અપેક્ષા. પછી કારણ, બંને જ્ઞાન ઇન્દ્રિય મનથી અને સ્વ આવરણના ક્ષયોક્ષમથી થતા હોવાથી કારણ સમાન છે. બંને જ્ઞાનમાં કારણ શું છે તો કે ઇન્દ્રિય મન એ કારણ છે, બહારનું. અંદરનું કારણ પોતાના આવરણનું ક્ષયોક્ષમ. બરાબર છે. એ તો બધામાં આમે કારણ છે જ, બાકી બધામાં કેવળ જ્ઞાન છોડીને બાકી બધા જે છે ને ક્ષયોક્ષમથી થાય છે. પણ ઇન્દ્રિય અને મન રૂપ કારણ જે છે એ સેમ છે. પછી વિષય, કે બંને જ્ઞાન એ સર્વ દ્રવ્ય આદિના વિષય વાળા હોવાથી વિષય સમાન છે. એટલે મતિ જ્ઞાનથી જે છે ને, મતિ જ્ઞાનની અંદર મન પણ આવી જાય ને, એટલે માત્ર ઇન્દ્રિય આવે તો પૌદ્ગલિક જ વિષય આવે, પણ મનથી એ કલ્પનાઓ દ્વારા આખા જગતનો બોધ થઈ શકે છે. એટલે બધું જ એનો વિષય બને છે. બરોબર છે. પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ. એ જ રીતે શુદ્ધ જ્ઞાન પણ જે છે ને, અને આમ પણ શ્રુત જ્ઞાન સમજાય છે મતિના કારણે છે, એટલે બંનેનો વિષય સમાન છે. પછી પરોક્ષ પણ, એટલે આત્મા સિવાય પરના નિમિત્તથી બંને થાય છે. કારણ કે શ્રુત થાય છે મતિપૂર્વક અને મતિ થાય છે ઇન્દ્રિય અને મનથી, જે દ્રવ્ય છે, પરદ્રવ્ય છે. એટલે પર ના નિમિત્તથી થાય છે, માટે એ પરોક્ષ જ્ઞાન છે. એટલે બંનેમાં પરોક્ષપણું સમાન છે.
એટલે આ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાનમાં આ 5 સિમિલરિટી છે અને એના કારણે એને સાથે રાખ્યા છે અને એમાં પણ મતિ જ્ઞાન પૂર્વક જ શ્રુત જ્ઞાન થાય છે માટે પેલા મતિ અને પછી શ્રુત એ રીતે છે, બરાબર છે. અને આમ પણ વ્યાપ પણ સૌથી વધારે આ બે જ્ઞાનનો છે. બાકીના જ્ઞાનનો બે છે ને વ્યાપ એટલે કેટલા જીવોમાં ફેલાયેલું છે, એટલે કેટલા જીવોમાં હોય એ દ્રષ્ટિએ પણ જોઈએ, બરાબર છે. અને પ્રગટ થવાની દ્રષ્ટિએ પણ જોઈએ તો સૌથી પહેલા આ બે જ્ઞાન પ્રગટ થાય છે અને સામાન્યથી બાકીના જ્ઞાનો પાછળથી પ્રગટ થાય છે ઇન જનરલ. હવે એના પછી મતિ શ્રુત પછી અવધિને મૂકવાનું કારણ શું? તો એ મતિ શ્રુત અને અવધિ આ ત્રણેયમાં અમુક સિમિલરિટી છે, એના કારણે એને એ રીતે મૂક્યું છે. તો કઈ સિમિલરિટી છે? તો કે કાળ, વિપર્યય, સ્વામિત્વ અને લાભ. કઈ રીતે? તો નીચે ફૂટનોટમાં મૂક્યું છે કે જેટલો કાળ મતિ શ્રુતનો છે તેટલો જ કાળ અવધિ જ્ઞાનનો છે. આ કઈ રીતે જણાવ્યું છે ખ્યાલ નથી હવે. જગન્યથી અંતર્મૂર્ત ને ઉત્કૃષ્ટ થી સાધિક 66 સાગરો. અવધિ જ્ઞાનનો પણ ઉત્કૃષ્ટ કાળ આટલો હોય છે કે હોઈ શકતો હશે. એ જગન્ય ને ઉત્કૃષ્ટની દ્રષ્ટિએ હશે, બરાબર છે. પછી વિપર્યય, જેવી રીતે મિથ્યાત્વનો ઉદય થતા એ મતિ શ્રુત અજ્ઞાન રૂપ વિપર્યયને પામે છે, તેવી રીતે અવધિ જ્ઞાન પણ વિપર્યયને પામે છે. ખ્યાલ આવે છે? મિથ્યાત્વનો ઉદય થાય તો મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન જે છે ને મતિ અજ્ઞાન ને શુદ્ધ જ્ઞાન થઈ જાય છે. એ રીતે અવધિનું પણ અજ્ઞાન થાય છે, મનપર્યવને કેવળ નથી થતું. એટલે આ ત્રણમાં સિમિલરિટી છે જે બાકીમાં નથી. પછી સ્વામિત્વ, મતિ શ્રુતનો જે જીવ સ્વામી છે કોણ છે? તો કે એ સમ્યક દ્રષ્ટિ. તો અવધિ જ્ઞાનનો પણ સમ્યક દ્રષ્ટિ સ્વામી છે. અવધિ જ્ઞાન મિથ્યાત્વી ને અવધિ જ્ઞાન હોય તેને અવધિ જ્ઞાન નહીં પરંતુ વિભંગ જ્ઞાન કહેવાય છે. એટલે સ્વામિત્વની સમાનતા છે. પછી લાભ, તો ક્યારેક કોઈ જીવને આ ત્રણેય એકી સાથે પ્રાપ્ત થાય છે માટે લાભની સમાનતા છે કે આ ત્રણ જ્ઞાન એ એક સાથે રહી શકે છે. અથવા તો શું કહેવાય કે એ સંકિત મળ્યું એટલે અજ્ઞાન જ્ઞાનમાં કન્વર્ટ થઈ ગયું. તો એકી સાથે જે છે ને આ ત્રણેય જ્ઞાન, પેલા અજ્ઞાન હતા હવે જ્ઞાન બની ગયા, તો એકી સાથે બને છે. હવે એ મનપર્યવની અંદર સિમિલરિટી બતાવતા એટલે પેલા 4 જ્ઞાન સિમિલર છે એ બતાવતા કહે છે કે છદ્મસ્થ, વિષય અને ભાવની સમાનતાના કારણે એ અવધિ જ્ઞાન પછી મનપર્યવ જ્ઞાનનો નિર્દેશ કર્યો છે. જો છદ્મસ્થ એટલે શું? તો કે પેલા 4 જ્ઞાન એ છદ્મસ્થને જ થાય. પેલા 4 જ્ઞાનનો વિષય જે છે ને એ શું કહેવાય કે એટલે આમ શું કહેવાય, આમ તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો જે છે ને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનનો વિષય આમ વિશાળ છે, સર્વ દ્રવ્યો પણ થઈ શકે, બરાબર છે. પરોક્ષ રીતે પ્રત્યક્ષ રીતે તો સર્વ દ્રવ્ય છે એ કેવળ જ્ઞાનમાં આવશે. હા, પણ મનપર્યવ જ્ઞાનની સાથે જો એ સરખામણી કરીએ, બરાબર છે, તો એ મનપર્યવ જ્ઞાનને એના પેલા જ્ઞાન એટલે કે અવધિ જ્ઞાનની સાથે સરખાવીએ તો બંને છદ્મસ્તને થાય છે. બંનેનો વિષય જે છે ને એ પૌદ્ગલિક દ્રવ્યો છે અને ભાવની અપેક્ષાએ એ ક્ષયોક્ષમ ભાવના હોય છે, બરાબર છે. આ રીતે એ અવધિ જ્ઞાનની મનપર્યવ જ્ઞાન સાથે સિમિલરિટી છે. એટલે 4 જ્ઞાન નહીં લેવાના, એ બેની સિમિલરિટી લઈને ચાલીએ તો વ્યવસ્થિત ચાલે, બરાબર છે.
જો લખ્યું છે ને બંને જ્ઞાન છદ્મસ્તને હોય, બંનેનો વિષય પૂતગલ છે અને બંને ક્ષયોક્ષમ ભાવમાં હોય છે. અને છેલ્લે કેવળ જ્ઞાનનો નિર્દેશ એટલા માટે કર્યો કે એ પ્રાપ્ત પણ છેલ્લે થાય છે, સર્વથી ઉત્તમ છે, બરોબર છે. અને પેલા ચાર જ્ઞાન કરતા જુદું કેમ પડે છે? તો કે સંયમીઓનો જ થાય છે અને અંતે થાય છે, માટે કેવળ જ્ઞાનનો અંતે નિર્દેશ કર્યો છે. હવે ઇત્યેતદ ઇતિ એતદ ઇતિ ઇતિ શબ્દ પરિણામને બતાવે છે, અર્થાત મૂળ ભેદો આટલા છે. એટલે જ્ઞાનના મૂળ ભેદો 5 છે, બીજા નથી. એતદ શબ્દથી મૂળ ભેદોનું કથન કર્યું છે, અર્થાત મૂળ ભેદોની અપેક્ષાએ એ 5 પ્રકારનું જ્ઞાન છે, બરોબર છે. હવે એના પ્રભેદો છે કે નહીં? તો કે 5 જ્ઞાનના અન્ય પ્રભેદો એટલે કે સબ ટાઇપ્સ છે કે નહીં એ પૂછે છે. તો કે હા, અન્ય પ્રભેદો પણ છે. 5 જ્ઞાનના પ્રભેદોનું કથન આગળ એ 13મા સૂત્રમાં અને આગળના સૂત્રમાં કરવામાં આવશે. 13 થી માંડીને જ્ઞાનના મૂળ ભેદો આગળ નહીં કહેવાય, કારણ કે હમણાં કહી દીધા છે. મતિ જ્ઞાનના અવગ્રહ આદિ, શ્રુત જ્ઞાનના અંગ અનંગ પ્રવિષ્ટ આદિ, અવધિ જ્ઞાનના ભવ પ્રત્યય આદિ, મન પ્રયોગ જ્ઞાનના રુજુમતી આદિ ભેદો છે. એટલે કેવળ જ્ઞાનના પ્રભેદો નથી, એ એક જ ટાઈપનું હોય છે. એટલે બધાના સબ ટાઇપ્સ આ રીતે આગળ બતાવશે. એટલે હવે આગળ સીધું 10મા સૂત્રની શરૂઆત કરાય છે. આ પ્રમાણે અહીં જ્ઞાનને કહીને હવે પ્રમાણની સંખ્યાને કહે છે. કે 5 પ્રકારનું જે જ્ઞાન છે, બરાબર છે, એ 5 પ્રકારનું જ્ઞાન એ 2 પ્રમાણ રૂપ છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. એટલે એમાંથી પેલા 2 જ્ઞાન છે એ કયા છે? તો કે પરોક્ષ છે. અને છેલ્લા 3 જ્ઞાન છે એ પ્રત્યક્ષ છે. એટલે સીધા આત્માથી એને જે છે ને ઉપયોગમાં લેવાય છે. એમાં બીજો કોઈ મીડિયમ ની જરૂર નથી. જ્યારે પેલા 2 જ્ઞાન છે એમાં ઇન્દ્રિય મનની સહાયની જરૂરત પડે છે. એટલે પેલા 2 જ્ઞાન પરોક્ષ છે અને છેલ્લા 3 જ્ઞાન એ પ્રત્યક્ષ છે, બરાબર છે. અને હમણાં સામાન્યથી જે જ્ઞાનની વાત હમણાં ચાલે છે, જે રીતે કમ્પેર કર્યું એ રીતે આપણે જે 5 જ્ઞાન લઈએ તો એ સમ્યક જ્ઞાન જ લેવાના છે, બરાબર છે. પછી એકાભ્યાન ભેદ વગેરે કરીએ તો એમાં મિથ્યા જ્ઞાનને પણ લઈ લેવામાં આવે, કારણ કે નિશ્ચય નહીંથી મિથ્યા જ્ઞાન પણ જે છે એ સમ્યક્ત્વ માટે સહાયક બને છે, કે ખ્યાલ આવે કે આ મિથ્યા ને આ સમ્યક, બરાબર છે. એટલે એ રીતે એને સમ્યક દર્શનની સાથે લઈ શકાય છે, અથવા તો સામાન્ય જસ્ટ જ્ઞાન તરીકે પણ એને લેવાય છે. હવે ટીકામાં જે 2 પ્રમાણ છે, બરોબર છે, સંકેતીનું જ્ઞાન પ્રમાણ ગણાય. એટલે 5 જ્ઞાન છે એ પ્રમાણ રૂપ જ્યારે બતાવ્યા ત્યારે એ સંકેતના જ્ઞાન લેવાના. સંકેતીનું જ્ઞાન ક્યારે પણ એ એકાંતના પક્ષમાં ન હોય. જ્યારે એક નહીં ચાલતો હોય અથવા તો એક એંગલ ચાલતો હોય ત્યારે બાકી બધા ગર્ભિત રૂપે અથવા તો ગૌણ તરીકે એ હોય છે. એટલે ઓવરઓલ જ્ઞાન પ્રમાણ બને છે. હવે આ પ્રમાણે સૂત્રનો સંક્ષિપ્ત અર્થ કે જ્ઞાન એ 5 પ્રકારનું જે હતું એ 2 પ્રમાણ રૂપ છે. અને વિસ્તારથી અર્થ તદેતદ ઇત્યાદિથી ભાષ્યકાર કહે છે કે મૂળ સૂત્રમાં તદ શબ્દ એતદ શબ્દના અર્થમાં છે. મતિ આદિ 5 પ્રકારનું જ્ઞાન 2 પ્રમાણ રૂપ છે એવું આ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. 2 પ્રકાર કયા છે એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે પરોક્ષમ પ્રત્યક્ષમ ચ. એટલે પરોક્ષ અને પ્રત્યક્ષ એ રીતે જ્ઞાનના 2 પ્રકાર છે. પરોક્ષ શબ્દમાં પર અને ઉક્ષ એમ 2 શબ્દો છે. પરથી શું લેવાનું? તો કે ઇન્દ્રિયો,
મન પણ લઈ શકાય. અને ઉક્ષ એટલે સંબંધ, એટલે જે જ્ઞાનને ઇન્દ્રિયોની સાથે સંબંધ છે તે પરોક્ષ જ્ઞાન, અર્થાત ઇન્દ્રિય આદિના નિમિત્તથી થતું જ્ઞાન કે થનારું જ્ઞાન એ મતિ આદિ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. એટલે મતિ અને શ્રુત. અને જે જ્ઞાન ઇન્દ્રિય આદિ નિમિત્તની અપેક્ષા રહિત આત્માથી જ થાય છે તે અવધિ આદિ એટલે અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે. બરોબર છે. અને ચ એટલે એન્ડ ના ફોર્મમાં છે, જે અનેક ભેદોનો સંગ્રહ કરવા માટે છે. બરાબર છે. કન્જંક્શન. પહેલા પરોક્ષ અને પ્રત્યક્ષ કહેવાનું કારણ આ જ ક્રમથી જ્ઞાન થાય છે. બરાબર છે. પેલા પ્રત્યક્ષ અને પરોક્ષ એ રીતે નહીં, પેલા પરોક્ષ અને પ્રત્યક્ષ આ કહેવાનું કારણ શું છે? તો કે પેલા પરોક્ષ જ્ઞાન અને આગળ જઈને પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. અર્થાત પહેલા પરોક્ષ અને પછી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. માટે પહેલા પરોક્ષનો અને પછી પ્રત્યક્ષનો નિર્દેશ કર્યો છે. હવે પેલાના બે જ્ઞાનો એ પરોક્ષ છે એ બતાવે છે. તો 11મા સૂત્રમાં કહે છે કે પ્રથમના મતિશ્રુત એ બે જ્ઞાન પરોક્ષ પ્રમાણ રૂપ છે અને બાકીના ત્રણ છે એ પ્રત્યક્ષ પ્રમાણ રૂપ છે. હવે ભાષ્યમાં કહે છે કે આદિમાં એટલે શરૂઆતમાં થયેલું તે આદ્ય, એટલે શરૂઆતના જે બે જ્ઞાન છે એ સૂત્રમાં કહેલા ક્રમ પ્રમાણે આદ્ય એ પદથી પહેલા અને બીજા જ્ઞાનને કહે છે. આ પ્રમાણે આદ્ય એટલે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ પ્રમાણ રૂપ છે. હવે એને તમે પરોક્ષ શા માટે કહો છો? એની માટે પ્રશ્ન કરે છે કે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન શાના કારણે પરોક્ષ જ્ઞાન રૂપ છે? તો કે નિમિત્તની અપેક્ષાએ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન રૂપ છે. એટલે બંનેને નિમિત્તની અપેક્ષા છે. નિમિત્ત વગર એટલે કે ઇન્દ્રિય અને મનનો નિમિત્ત લાગે એના વગર ન થાય. બરાબર છે. તો કહે છે કે અપાય સદ્દ્રવ્યના કારણે મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન છે એમાં બે વસ્તુ લાગે છે. મતિ અજ્ઞાન હોય તો સદ્દ્રવ્ય નહીં આવે, માત્ર અપાય લાગશે. પણ અહીંયા અપાય અને સદદ્રવ્ય પણ છે, એટલે કે એક ક્ષયોક્ષમિક સમ્યક્ત્વની હાજરી છે, એટલે કે સંકેત મોહનીયનો ઉદય છે. અને સાથે એ અપાય એટલે કે એમાં જે સાધન લાગે એ બધું ગણીને એ મતિ જ્ઞાનની અંદર ઇન્ક્લુડ થાય છે. ઇન્દ્રિય મન તે મતિ જ્ઞાન ઇન્દ્રિયો અને અનિન્દ્રિય એટલે કે મન, બરોબર છે. અને અપેક્ષા એ આપણે જેને છઠ્ઠી ઇન્દ્રિય કહીએ એ પાંચ ઇન્દ્રિય છોડીને એને એની સહાયથી ઉત્પન્ન થાય છે એમ આગળ કહેવાશે. 14મા સૂત્રમાં આવશે. વિશાલભાઈ, હા બોલો. અપાય સદ્દ્રવ્ય કીધું તો અપાય તો આપણે આગળ જોયું હતું મતિ જ્ઞાન. હા, તો અહીંયા અર્થ બેસાડી અપાય એટલે મતિ જ્ઞાન ને સદ્દ્રવ્ય એટલે સમ્યક્ત્વ મોહનીય. તો મતિ જ્ઞાન અને સમ્યક્ત્વ મોહનીયને કારણે મતિ જ્ઞાન છે. આ તો કેવું થશે? એટલે જ મેં અર્થ કઈ રીતે કર્યો કે મતિ જ્ઞાન જે છે એ પોતે કાર્ય છે. તેનું કારણ શું છે? ઇન્દ્રિય અને મન, અથવા તો ઇન્દ્રિય મનની સક્રિયતા. બરોબર છે. ખ્યાલ આવે છે? જ્ઞાન થવું એ મતિ જ્ઞાન, અને એનું જે છે ને કારણ શું છે? તો કે ઇન્દ્રિય અને મન. બરોબર છે. અથવા તો એ ડાયરેક્ટ કારણ લઈએ તો એ મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ. બરાબર છે. તો અહીંયા અપાય તરીકે કાં તો ઇન્દ્રિય મનને લઈ લેવાનું, કાં તો જે છે ને મતિ જ્ઞાનાવરણીના ક્ષયોક્ષમને લઈ લેવાનું. એટલે મતિ જ્ઞાનનો ક્ષયોક્ષમ અને સમ્યક્ત્વ મોહનીનો ઉદય. બરોબર છે. અથવા મિથ્યાત્વ મોહનીનો ક્ષયોક્ષમ એ મતિ જ્ઞાનનું કારણ છે. એ રીતે અર્થ કરવો પડે. હા હા, સમજાયું. હા, એટલે શું છે કે જે રીતે વાક્ય હોય એ કોન્ટેક્સ્ટમાં પછી અર્થ બેસાડવો પડે. હવે અને બની શકે કે પેલા પણ જ્યાં જ્યાં અપાય કીધું હોય ભલે ત્યાં મતિ જ્ઞાન લખ્યું હોય, પણ અર્થ કઈ રીતે લેવાનો? કારણ તરીકે જયારે લેવાનો આવે તો
એ મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ લેવાનો. પેલા પણ લઈએ તો વાંધો નથી, પેલા જ્યાં લીધું હતું ત્યાં પણ. અપાયનો અર્થ મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ લો તો અર્થ વ્યવસ્થિત બેસતો હોય તો બધી જગ્યાએ લેવામાં વાંધો નથી. એટલે જૂનું રેફર કરી લેજો એટલે ખ્યાલ આવી જશે. હવે મતિ જ્ઞાન પૂર્વક હોવાથી અને પરોપદેશ થી થતું હોવાથી શ્રુત જ્ઞાન એ પરોક્ષ પ્રમાણરૂપ છે. કે શ્રુત જ્ઞાન પણ મતિ કેમ કે ઇન્દ્રિયોથી કે મનથી જે જાણ્યું એ જ જે છે ને એ શ્રુત જ્ઞાનમાં કન્વર્ટ થાય છે. શ્રુતનો અર્થ સાંભળવું થાય અથવા તો શબ્દબોધ થાય. એ શબ્દબોધ જોવાથી પણ થઈ શકે, સાંભળવાથી પણ થઈ શકે. અને આ શબ્દબોધ તો જે છે ને એ સામાન્યની સંજ્ઞા છે. જ્યારે જેમાં સિમ્બોલિક જ્ઞાન છે એટલે જોયું કાંઈક, જાણ્યું કાંઈક અને એનાથી કાંઈક બીજું અનુમાન કર્યું, બરોબર છે, એનું નામ એ શ્રુત જ્ઞાન છે. એનો વિસ્તાર કદાચ આગળ આવશે, પેલા પણ લગભગ આપણી વાત થઈ છે બીજા કોઈ ક્લાસમાં. તો સિમ્બોલિક જે જ્ઞાન છે એ સિમ્બોલિક જ્ઞાન પછી એ ઈશારા રૂપ હોય, અમુક સંકેત રૂપ હોય. અક્ષર પણ એક જાતના સંકેત જ છે, શબ્દો પણ અમુક જાતના એ અવાજ છે, એના ઉપરથી આપણે અનુમાન કે જે શીખેલા છે કે આના આ શબ્દ આવે તો આપણે આ સમજવાનું. તો એ રીતે એ સાંભળ્યું કે જોયું કાંઈક અને એના ઉપરથી કંઈક અર્થ કાઢ્યો એ શ્રુત જ્ઞાન કહેવાય. એટલે એની માટે સાંભળવું કે જોવું કે મંથન કરવું કંઈક તો જોઈએ ને સંકેત રૂપે, એટલે મતિપૂર્વક થાય છે એમ કહેવાય. અને સાથે સાથે એ શું કહેવાય કે બીજાથી એટલે કંઈક નિમિત્તથી, બરોબર છે, એને પરોપદેશ કહેવાય. એ પરના ઉપદેશથી, પછી પરનો ઉપદેશ એ પુસ્તકમાંથી હોઈ શકે, સાક્ષાત કોઈ વ્યક્તિ પાસેથી હોઈ શકે, આ રીતે કોઈ પણ હોઈ શકે. અહીંયા શુદ્ધ જ્ઞાન તરીકે સમ્યક શુદ્ધ જ્ઞાન લેવાનું છે. તો આ રીતે એ પણ પરોક્ષ જ બનશે, એ પ્રત્યક્ષ નહીં કહેવાય. હવે ટીકાની અંદર થોડોક વધારે ખુલાસો એ વસ્તુનો કરે છે કે આદિમાં થનાર આદ્ય છે, જેના પછી છે પણ પૂર્વમાં નથી, તેને આદિ કહેવાય, બરોબર છે. એટલે પેલા નહોતું અને હવે આના પછી છે, તો જ્યાં આના પછીનો વ્યવહાર થાય એ આદિ છે. એ વિવક્ષા પ્રમાણે આદિનો વ્યવહાર થાય છે. આદિમાં થનાર આદ્ય કહેવાય, જે આદિમાં થયું હોય એને આદ્ય કહેવાય. અહીં દિગાદિત્વાદ એ વ્યાકરણના નિયમથી આદ્ય શબ્દ બન્યો છે, બરોબર છે. એના એ વ્યાકરણના નિયમ તો જે છે ને આપણે હમણાં કંઈ કરવાના નથી. આદ્ય એ દ્વંદ્વ સમાસનો આદ્યમ ચાદ્યમ ચ એવો વિગ્રહ છે. કોઈ વિશિષ્ટ ક્રમમાં રહેલાઓમાં આદ્ય એવો વ્યવહાર થાય છે, બરોબર છે. કંઈક ક્રમ હોય એમાં જે છે ને આપેલા પછી 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 જે પછી પછી હોય એની પેલાનું હોય એ એની પેલાનું ગણાય, એટલે એને માટે પણ આદિ શબ્દ વપરાય, આદ્ય શબ્દ વપરાય, બરોબર છે. તે આ પ્રમાણે કે આ સાધુ આ વિશિષ્ટ ક્રમ વાળાઓમાં આદ્ય છે, બરોબર છે. કે હવે સમજો કે ક્યાંય કમ્પેર કરવાનું હોય સિક્વન્સની દ્રષ્ટિએ, તો કહેવાય કે આ સાધુ છે આ વિશિષ્ટ ક્રમમાં જે છે ને એ એનો શું કહેવાય કે શરૂઆત એને કરી કાં તો એની પેલા છે. આ પ્રમાણે અરૂપી જ્ઞાનોના ક્રમનો આધાર એ દુઃખથી ઘટી શકે તેમ છે. તેમ માનીને ભાષ્યકારે કહ્યું કે આદ્ય એવા પદથી સૂત્રોક્ત ક્રમનો આશ્રય લઈને પેલા બીજા મતિ શુદ્ધનો શુદ્ધને સૂત્રકાર કહે છે, બરોબર છે. કે જ્ઞાન છે પોતે એ અરૂપી છે, બરાબર છે. જ્ઞાન છે આત્માનો ગુણ છે, એટલે આ જ્ઞાન પોતે જ અરૂપી છે. અને એનો જે છે ને એનો આધાર દુઃખથી ઘટી શકે છે. દુઃખથી ઘટી શકે છે એટલે શું કે એને બેસાડવો હોય, એને જ્ઞાન છે બધા જ પાંચે પાંચ જ્ઞાન આમ તો પોતે જ્ઞાન રૂપે તો અરૂપી છે, બરાબર છે. પછી પેલા બે જ્ઞાન છે રૂપીની સહાયથી થાય છે, એ રીતે એને જે છે ને કારણ તરીકે કારણનો કાર્યમાં ઉપચાર કરવો હોય તો એને રૂપી જ્ઞાન કહી શકે. બાકી બધા જ જ્ઞાન અરૂપી છે,
અને અરૂપી એવા જ્ઞાનમાં તમારે ક્રમ ગોઠવવો હોય તો એ સહેલાઈથી નથી ગોઠવાતું. દુઃખથી ઘટી શકે છે એટલે શું કે સહેલાઈથી નથી ગોઠવી શકાતું. અને એમ માનીને જે છે ને એ આદ્ય એટલે કે શરૂઆતના એવો જે પદ મૂક્યું એનાથી એ ક્રમનો જે છે ને એ સૂત્રોક્ત એટલે કે આગમમાં બતાવેલો જે ક્રમ છે એનો આશ્રય લઈને કહે છે કે સૂત્રમાં જે ક્રમ બતાવ્યો છે એમાં જે શરૂઆતમાં જ્ઞાનો છે એને આદ્યથી રિપ્રેઝન્ટ કર્યું છે અને એ મતિ અને શ્રુત જ્ઞાન બરાબર છે જે પહેલા અને બીજા ક્રમે છે એ શરૂઆતના બે જ્ઞાન એ રીતે લેવાય. એ કેવા છે તો કે પરોક્ષ છે. એ તદ પ્રમાણે એ સૂત્ર નજીકનું અને અનંતર હોવા છતાં અહીં ક્રમના આધાર માટે ગ્રહણ કરવામાં આવ્યું નથી. કેમ કે સૂત્રમાં ક્રમનો કોઈ આધાર નથી એ સૂત્રમાં. તેથી એની પહેલાનું મતિ શ્રુતાવધિ મન પર્યાય કેવલાની જ્ઞાનમ એ સૂત્ર ગ્રહણ કરવું જોઈએ. એ ટીકામાં કે ક્યાંક હશે તદ પ્રમાણે એ રીતે લખ્યું હશે. અને એ જે તદ પ્રમાણે લખ્યું છે એ સૂત્ર એ જે છે ને શું કહેવાય કે એની સાથે ક્યાંક જોડેલું હશે અને એ તદ પ્રમાણે એ ક્રમને દર્શાવવા માટે નથી લખ્યું એ રીતે અહીંયા કહેવા માંગે છે. બરોબર છે. કેમ કે ક્રમ જે છે એ અહીંયા કઈ બતાવ્યું નથી પણ પેલા જે ક્રમ બતાવ્યું એ ક્રમ આપણે ગ્રહણ કરવાનો છે. બરાબર છે. એટલે પહેલાના સૂત્રમાં જે ક્રમ બતાવ્યો હતું મતિ શ્રુત અવધિ મને પર્યાય અને કેવલ એ ક્રમથી આપણે ચાલવાનું છે અને એમાં જ આદ્ય એ પદ દ્વારા શરૂઆતના જ્ઞાન લેવાના પછી એક લેવાનું કે બે લેવાનું એ જ્ઞાનની વ્યાખ્યાના આધારે જ આપણે ખ્યાલ આવી કે કયો પ્રત્યક્ષ છે અને કયો પરોક્ષ છે. તો પહેલા બે એ પરોક્ષ વ્યાખ્યાના કારણે આપણે ખ્યાલ આવે છે એટલે પહેલા બે લેવાના આવે. આ સૂત્રમાં જણાવેલા ક્રમનો આશ્રય લઈને આદ્ય એવા પદથી પેલા બીજા મતિશ્રુત એ બે જ્ઞાનને સૂત્રકાર કહે છે એમ ભાષ્યકારનું કેવું છે. ભાષ્યકાર શું કહે છે કે સૂત્રકારનું એવું કેવું છે કે પેલા બે જ્ઞાન છે એને આપણે કેમાં લેવાના તો કે પરોક્ષમાં લેવાના. હવે આના જ ભાવાર્થને તદ એવમ ઇત્યાદિથી કહે છે. આ પ્રમાણે આદ્ય પદથી કોનું ગ્રહણ કરવું એ સિદ્ધ થઈ જતે સુખેથી કહી શકાય કે આદ્ય એવા એટલે શરૂઆતના એવા એટલે બે મતિ જ્ઞાન ને શુદ્ધ જ્ઞાન એ બંને પરોક્ષ પ્રમાણ છે અને અવધિ આદિ શેષ જ્ઞાનોને જે છે ને છોડીને પરોક્ષ પ્રમાણતાનું વિધાન કરવામાં આવે છે. એટલે એને છોડવાનું અને આ બે ગ્રહણ કરવાના. બરાબર છે. એટલે એનો વ્યવચ્છેદ થશે અને પેલા બે જ્ઞાન ગ્રહણ કરવામાં આવશે. હવે મતિશ્રુત પરોક્ષ કેમ છે એ થોડુંક ટીકામાં હજી થોડુંક વિસ્તારથી વધારે શબ્દોમાં બતાવે છે કે આ પ્રમાણે શબ્દાર્થ દ્વારા પરમાર્થથી પરોક્ષત્વનું પ્રતિપાદન કરવા છતાં એ પરોક્ષત્વને સમ્યક નહીં જાણતો પ્રશ્નકાર શા કારણથી મતિશ્રુત પરોક્ષ પ્રમાણ થાય છે તેમ પ્રશ્ન કરે છે કે તમે પરોક્ષ બોલો છો બરાબર છે પણ અમને ખ્યાલ નથી એટલે તમે અમને કહો કે તમે મતિ અને શ્રુતને તમે કહો છો એમાં વાંધો નથી અમને તમારા પર ભરોસો છે પરંતુ અમને કારણ ખ્યાલ આવે તો વ્યવસ્થિત સમજાય કે મતિ શ્રુત ખરેખર પરોક્ષ કઈ રીતે છે. એટલે ગુરુ પણ પરોક્ષત્વને સ્પષ્ટ કરતા કહે છે કે નિમિત્ત એ અપેક્ષત્વાત એટલે નિમિત્તની અપેક્ષા છે જ્યાં બરોબર છે વગેરે એ સૂત્રમાં જે બતાવ્યું છે એટલે ઇન્દ્રિય મન રૂપ નિમિત્તની અપેક્ષા રાખવાના કારણે એ મતિશ્રુત પરોક્ષ પ્રમાણ છે. એટલે ઇન્દ્રિય અને મન વગર એ મતિશ્રુત થઈ શકતું નથી. એટલે એ ઇન્દ્રિય અને મન અને પાછી એમાં એ મુખ્ય તો શું છે કે ઇન્દ્રિય કહેવાય છે ઇન્દ્રિય દ્રવ્ય ઇન્દ્રિયના કારણે અને મન પણ કહેવાય છે મન દ્રવ્ય મનના કારણે. એટલે એ નિમિત્તથી જ જે છે ને એમાં જ્ઞાન એક્ટિવેટ થાય છે કે એ સંપાદન થાય છે આત્માને અને માટે મતિશ્રુત એ પરોક્ષ પ્રમાણ છે કારણ કે પર ઉપર ડિપેન્ડન્ટ છે સ્વ પર નહીં.
એટલે ઉક્ત બંને જ્ઞાન પ્રાય ઇન્દ્રિય મનરૂપ નિમિત્તની અપેક્ષા વગર વગેરે કારણોથી થાય છે. બરાબર છે. આ બંને જ્ઞાન છે એ પ્રાય ઇન્દ્રિય અને મનરૂપ નિમિત્તની અપેક્ષા વગેરે કારણોથી થાય છે. બરાબર છે. હવે અહીંયા પ્રાય જે બતાવ્યું અને જે છે ને આગળ વગેરે લખ્યું છે એ શા માટે લખ્યું છે એ જરાક જોવું પડે. આમાં આપ્યું હશે તો આપણે જોશું, નહીં તો કંઈક તો વિચાર કરવો પડશે. જોઈએ. આ પ્રમાણે પણ પરમાર્થને નહીં જાણતા અને એથી જ સામાન્યથી નિમિત્તની અપેક્ષા રાખી એટલું જ પકડનારા શિષ્યને અવધિ આદિ જ્ઞાનમાં પણ વિશિષ્ટ ક્ષયોપશમ વગેરે નિમિત્તની અપેક્ષા છે જ એવી શંકા ન થાય એ માટે શંકાને દૂર કરવા માટે ભાષ્યકાર કહે છે. શું છે કે પરમાર્થને જે જાણતા નથી અને એથી જ એ સામાન્ય નિમિત્તની અપેક્ષા રાખે છે એવું તમે લો તો જે છે ને એ કેવળ જ્ઞાન મૂકી દો, પણ અવધિ જ્ઞાન ને મન પ્રયોગ જ્ઞાન એમાં પણ એ કર્મના ક્ષયોપશમ એની અપેક્ષા તો છે ને. અને કર્મનો ક્ષયોપશમ એટલે પૌદ્ગલિક જ થયું, એટલે એ પણ એક જાતનો પરની અપેક્ષા તો રહી જ ગઈ. બરાબર ને? કર્મણ પૂતગલોમાં જે છે ને ફેરફાર કરવાનું જે કાર્ય થયું એટલે એમાં પરની અપેક્ષા રહી. તો એ રીતે એની સાથે મિક્સ ન કરી દે કે આદ્ય એટલે પેલાના 4 જ્ઞાન લઈ લેવાના અને કેવળ જ્ઞાન નહીં લેવાનું, એ રીતે ન સમજી લે માટે હજી વધારે સ્પષ્ટ કરે છે કે અપાય સદ્દ્રવ્યતયા મતિ જ્ઞાનમ ઇતિ. એટલે આગળ આખું સૂત્ર ચાલે છે કે અપાય. અચ્છા, હવે અહીંયા અપાય થી શું લીધું છે જુઓ, ક્ષયોપશમ પણ નહીં અથવા તો ક્ષયોપશમનો એક ભાગ. શું લીધું કે અપાય એટલે ઈહા પછી થનાર નિશ્ચય. હવે કોઈ આમ તો કર્મગ્રંથમાં સ્ટાર્ટિંગમાં આવે જ છે મતિ જ્ઞાનના પ્રકારની અંદર કે મતિ જ્ઞાન થાય તો એમાં પેલા અવગ્રહ થાય એટલે સામાન્ય બોધ થાય કે કંઈક તો છે. પછી એ અપાય થાય એટલે એમાં શું કહેવાય કે પ્રશ્ન થાય અંદરમાંથી, જિજ્ઞાસા એક જાત કે શું છે. અને એમાંથી સોરી પેલા ઈહા થાય, ઈહા એટલે જિજ્ઞાસા, અને પછી અપાય થાય એટલે અપાયમાં ખ્યાલ આવે કે આ છે એટલે પ્રોપર બોધ અપાયમાં થાય છે. બરાબર છે? અને એ અપાય જે છે ને પ્રોપર મતિ જ્ઞાન રૂપ છે. પછી અપાય પછી એ જ્ઞાન સ્થિર રહે એને આપણે ધારણા કહીએ છીએ. બરાબર છે? એના 3 ભેદ છે એ અવિચ્યુતિ, વાસના અને સ્મૃતિ. બરાબર? એ હવે આપણે એમના ડિટેલમાં નથી જવું. અવિચ્યુતિ એટલે આમ સામાન્યથી શું કે ભૂલી ન જવાય એ રીતે ધારણ કરી રાખે. વાસના એટલે થોડાક ટાઈમ સુધી ધારણ કરી રાખે પ્રત્યક્ષ. વાસના એટલે એના સંસ્કાર પડી જાય. વાસના પોતે જ્ઞાન સ્વરૂપ નથી પણ જ્ઞાનના સંસ્કાર સ્વરૂપ છે. અને પાછી સ્મૃતિ થાય તો એ ફરીથી જ્ઞાન સ્વરૂપ છે. છતાં પણ એનું કારણ છે માટે વાસનાને પણ એ જ્ઞાનના પ્રકારમાં ધારણા તરીકે લીધેલું છે. એટલે મુખ્ય બોધ જે છે એ અપાયમાં થાય છે. એટલે મતિ જ્ઞાન મુખ્યતયા એ અપાય રૂપે છે. જ્યારે શું કહેવાય કે સ્ક્રીન પર, આત્માના સ્ક્રીન પર જે એટલે કે ઉપયોગમાં એ મતિ જ્ઞાનનો ભાગ સ્પષ્ટ છે એ અપાય છે. બરોબર છે? અને આમ પણ જે છે ને હવે અપાયના કારણે મતિ જ્ઞાન થાય છે એવું કહીએ તો મતિ જ્ઞાનના કારણે મતિ જ્ઞાન થાય છે એવો જ અર્થ થઈ જાય. એટલે અપાયમાં પણ જે છે ને કારણ રૂપે બેકગ્રાઉન્ડમાં શું આવશે તો કે મતિ જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ એ જ રીતે લેવું પડે. બરોબર છે? એટલે વિશિષ્ટ ક્ષયોપશમ ઈહા પછીનો મતિ જ્ઞાનાવરણીનો વિશિષ્ટ ક્ષયોપશમ એ રીતે લેવું પડે. ખ્યાલ આવ્યો? હવે એ સદદ્રવ્ય એટલે શુભ દ્રવ્યો અર્થાત સમ્યક્ત મૌનીના દલિકો. અપાય અને સદદ્રવ્યો કે અપાય સદદ્રવ્યો એટલે બેયનો કોમ્બિનેશન. તેમનો જે ભાવ એટલે સ્વરૂપથી ચ્યુત એટલે ભ્રષ્ટ ન થવું. બરોબર છે? એટલે એનો જે સ્વરૂપ છે એમાંથી ભ્રષ્ટ ન થાય. એટલે સદ્દ્રવ્ય અને અપાયથી મળીને જે જનરેટ થાય એ જે છે ને પ્યોર હોય એટલે પોતાના સ્વરૂપથી ભ્રષ્ટ ન હોય.
હવે અપાય સદ્દ્રવ્યથી એટલે કે અપાય સદ્દ્રવ્યના કારણે મતિ જ્ઞાન જે છે ને થાય છે, અને એ રીતે પરોક્ષ છે. કારણ કે એમાં અપેક્ષા કેની રહે છે? તો કે ઇન્દ્રિય અને મનની સહાયની. બરાબર છે ને? અવગ્રહ થાય છે ને પેલા, બરાબર છે? અવગ્રહ વિના એ નથી થતું, માટે અવગ્રહની જરૂર પડે છે. અને એ અવગ્રહ એ એમાં શું કહેવાય કે કારણરૂપ છે, માટે પ્રત્યક્ષ નથી, પરોક્ષ છે. અહીં ભાવાર્થ આ છે કે અપાય ઇન્દ્રિય મનથી થાય છે. બરાબર છે? તેથી અપાયમાં ઇન્દ્રિયો રૂપ નિમિત્તની જરૂર પડતી હોવાથી અપાય પરોક્ષ છે. આમાં છે ને કોઈ પૂછતું નથી, પણ સવાલ થાય કે ઇન્દ્રિયોમાંથી 4 ઇન્દ્રિય એવી છે જેને વિષય સાથે સીધો સંપર્ક છે. ચક્ષુ ઇન્દ્રિયને વિષયનો સીધો સંપર્ક નથી, મનને પણ સીધો સંપર્ક નથી. અને મન તો સામે નહીં રહેલી છે ને, એ કાલ્પનિક દુનિયામાં પણ એ ફરતું હોય છે. પણ બધી વસ્તુ જેની કલ્પના કરશે એ રૂપી જ રહેવાની છે, કેમ કે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ્યું છે એના જ અલગ અલગ કોમ્બિનેશન થી એ વિચાર કરશે. પણ આ બે એ વિષયને ગ્રહણ નથી કરતા, મન અને ચક્ષુ ઇન્દ્રિય. બરાબર છે? તો એમાં શું કહેવાય કે એ જેમાં શું કહેવાય વ્યંજનાવગ્રહ એ નથી. હા, વ્યંજનાવગ્રહ નથી. બરાબર છે? માટે એ નિમિત્તની અપેક્ષા નથી એવું કેવું પડે. બાકી જે છે ને, બાકી બધા જ્ઞાનમાં ક્ષયોક્ષમ તો બધામાં અંદર થાય જ છે. ક્ષયોક્ષમ તો બધામાં કોમન છે, અવધિમાં પણ થશે. મેન તો બહારના નિમિત્તની અપેક્ષા એ તમે એને એ જુદા પાડો છો, તો આ બધા આમાં પણ જે છે ને એ વિષયનો સંપર્ક નથી. પણ એક વસ્તુ સમજવા જેવી છે કે વિષયનો સંપર્ક ભલે ન હોય, પણ ઇન્દ્રિય એટલે આંખ છે અને મન જે છે મનોવર્ગના પૂતગલો, એ પૂતગલોની તો જરૂર પડે છે ને. સમજાય છે? સંપર્ક ભલે ન હોય, પણ એ પ્રોસેસ કરવા માટે એ આંખની, જો આંખ નહીં હોય તો જે છે ને સામે રહેલી વસ્તુ એ દેખાશે નહીં. બરોબર છે? કાં તો આંખની અંદર ડિફેક્ટ હશે તો એવી જ દેખાશે, ક્લિયર નહીં દેખાય. એટલે આંખ રૂપ સાધન અને મનરૂપ સાધન, આ બંને જે છે ને એની જરૂર પડે છે, સંપર્ક ભલે ન હોય. એટલે ઇન્દ્રિયની સહાય તો લાગે છે. બરોબર છે? ઇન્દ્રિય સાથે ભલે વિષયનો સંપર્ક હોય કે ના હોય, પણ ઇન્દ્રિયનો એટલે ઇન્દ્રિય અને મન એ બંનેનો એટલે કે આંખ અને મનનો એવો સ્વભાવ છે કે દૂર રહેલી વસ્તુઓને પણ, આ તો કલ્પનામાં રહેલી વસ્તુને પણ એ જાણે છે. પણ આ રીતે એની જરૂર તો પડે જ છે. એટલે એ અલગ ક્ષયોક્ષમ સિવાયના પૂતગલોની સહાયની જરૂર પડે છે. બરોબર છે? ક્ષયોક્ષમની અંદર કર્મણ વર્ગનાની જરૂરત તો પડે, પણ સાથે આ રીતે મનોવર્ગના અને આ ઇન્દ્રિયની જે ઔદારિક વર્ગના વગેરે જે લાગે, બરોબર છે? દેવતા હોય તો એની તેવી અલગ વર્ગના આવે, એ વૈક્રિય, તેની જરૂર પડશે. બરાબર છે? અને આમે પાછે એ શું કહેવાય કે એક ક્ષયોક્ષમ વગેરે બધું હોય, પણ આંખ પણ બરાબર હોય. બરાબર છે? પણ સામે જેને જોવું છે એની વચ્ચે પડદો આવી જાય, અથવા તો આંખ બંધ હોય, અથવા તો જે છે ને બીજી ઇન્દ્રિય કામ કરતી હોય તો આંખ કામ નહીં કરે, આંખ હોવા છતાં પણ, એટલે એનું કામ નહીં થાય. એટલે ઘણા બધા જે છે ને બીજા સાધનોની જરૂર પડે છે. બરાબર છે? એ બીજો ઉપયોગ ચાલ્યો જાય તો આખો બીજો વિષય જુદો છે. પણ બીજે અડચણ રૂપે કઈ અંધારું હોય તો નહીં દેખાય. એટલે આવા બીજા, એટલે ઘણી બધી ડિપેન્ડન્સી હોવાના કારણે એને આપણે એ પરોક્ષ કહીએ, એ એમાં કઈ વાંધો નથી. હવે અહીં ભાવાર્થ આ છે કે અપાય ઇન્દ્રિય મનથી થાય છે. બરોબર છે? ઇન્દ્રિય ને મનથી એ બધું થશે. અર્થાવગ્રહ, ઈહા, અપાય, ધારણા બધું થશે.
બરોબર છે. તેથી અપાયમાં ઇન્દ્રિયો રૂપ નિમિત્તની જરૂર પડતી હોવાથી અપાય પરોક્ષ છે. બરોબર છે. એ રીતે મનમાં પણ આવશે. અહીં તાત્પર્ય એ છે કે ગ્રાહ્ય એટલે પદાર્થ અને ગ્રહણ કરનાર એટલે આત્મા સિવાય નિમિત્તની અપેક્ષા રહે છે. ખાલી આત્મા અને વસ્તુ છે એટલું જ નહીં, વચ્ચે ઇન્દ્રિય મન મીડિયેટર તરીકે લાગે છે, માટે એને આપણે પરોક્ષ જ્ઞાન કહીએ છીએ. અને અવધિ આદિ જ્ઞાનમાં ગ્રાહ્ય અને ગ્રહણ કરનાર સિવાય એ બીજા કોઈના નિમિત્તની જરૂર નથી પડતી. બરોબર છે. અને માટે એને આપણે એ પરોક્ષ નહીં પરંતુ પ્રત્યક્ષ કહીએ છીએ. અને સૂત્રકારનો આ જ અભિપ્રાય છે એમ દ્રઢ કરતા ભાષ્યકાર કહે છે કે તદ ઇન્દ્રિય ઇત્યાદિ એટલે મતિ જ્ઞાન ઇન્દ્રિય મનરૂપ નિમિત્તથી થાય છે તેમ હવે પછી કહેશે. હમણાં તો ખાલી પરોક્ષ છે એટલું જ બતાવે. હા બોલો. અવધિ જ્ઞાનમાં બી આપણે ઉપયોગ તો મૂકવો પડે છે. તો ત્યાં મનનો રોલ છે કે એને કઈ રીતે ડિફાઇન કરશું? તો કેવું છે કે પેલા એ મનનો રોલ આવશે, કેમ કે મારે ઉપયોગ મૂકવો છે એવું પેલા સંકલ્પ થવો જોઈએ. પણ ત્યારે એને પછી અવધિ જ્ઞાન નથી કહેવાતું, ત્યારે એ મતિ જ્ઞાન છે. બરોબર છે. અથવા શબ્દમાં જે વિચાર્યું હોય શુદ્ધ જ્ઞાન રૂપ. પણ જ્યારે એ અવધિ જ્ઞાનમાં કન્વર્ટ થાય છે ત્યારે આની જરૂર નથી. એટલે જ્યારે પ્યોર અવધિ જ્ઞાન ચાલે છે ત્યારે પછી એનો રોલ નથી. એટલે ઇનિશિયેટિવ તરીકે ભલે હોય પણ that is not a part of that thing. ઓકે, બરોબર છે. તો અવધિ જ્ઞાન માટે મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાનની જરૂર ના પડે કે ઇટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ધોઝ ટુ? લાઈક મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન સિવાય તો ના થઈ શકે ને અવધિ જ્ઞાન? એને એક્ટિવેટ કરવો પડે. તમારે પહેલા તો સંકલ્પ જોઈએ ને, મારે અહીંયાની જાણવું છે, તો એને એક્ટિવેટ કરવા માટે મતિ શુદ્ધ જ્ઞાનની જરૂર પડે સ્ટાર્ટિંગમાં. પણ વન્સ ઇટ ગેટ્સ કન્વર્ટેડ એટલે ઇનિશિયેટ થઈ જાય અવધિ જ્ઞાનમાં કે અવધિ જ્ઞાનથી તમે દૂરની વસ્તુ જોઈ રહ્યા છો, બરોબર છે, એટલે ત્યારે જે છે ને એ જોવા માટે સહાયની જરૂર નહીં પડે પછી અતિ જ્ઞાન ને શુદ્ધ. ઓકે, થેન્ક યુ. પછી એને પાછી તમે એના વિશે તમે કંઈક વિચારતા હોય, ધેટ ઇઝ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન બધું આવશે એમાં. પણ જે પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે, જેમાં આંખથી પ્રત્યક્ષ નથી પણ એટલે આમ આપણી સામે હોય એટલે આપણે એને વ્યવહારમાં પ્રત્યક્ષ કહે ને કે મેં પ્રત્યક્ષ જોયું છે, તો એમાં એ રીતે જેમ આપણે ક્લિયર દેખાય છે એમ એ દૂરની વસ્તુને અથવા તો ઝીણવટ વાળી વસ્તુને એ ક્લિયરલી જે છે ને એ અવધિ જ્ઞાનથી જોઈ શકશે. અને એમાં આંખની જરૂર નથી, આંખ બંધ હશે તો પણ દેખાશે. એટલે ઇન્દ્રિયની સહાયની જરૂર જ્યારે અવધિ જ્ઞાન કરતો હોય, ધ પાર્ટ ઓફ જ્ઞાન વિચ ઇઝ અવધિ, એમાં જરૂર નથી પડતી. બરાબર છે. ઈ જોવાય છે, જોઈ છે એમાંથી એની જે સમજણ છે. હા બોલો. જોવાય છે કદાચ આત્માથી, પણ જ્યારે જોયા પછી જે સમજાય છે એમાં તો પાછી મનની જરૂર નથી. હા હોય ને, એમાં શું છે, સાથે ચાલે એમાં વાંધો નથી કઈ. તો પછી એટ અ ટાઈમ પાછું પ્યોર અવધિ તો ન થયું. એટ એ ટાઈમ તો જો કેવું છે, ફટાફટ જે છે ને એ ઉપયોગ બદલાતો હોય, ફટાફટ ઉપયોગ બદલાતો હોય, એટલે અવધિ જ્ઞાન કોન્સ્ટન્ટ રહે એવું નથી. અવધિ જ્ઞાન મતિ જ્ઞાન વગેરેમાં જે છે ને કન્વર્ટ થાય એટલે ટ્રાન્સફર થાય, પછી પાછું અવધિ જ્ઞાન એ રીતે જે છે ને ચાલતું હોય. કેમ કે એક સમયે જે છે ને બે ઉપયોગ તો ના હોય આત્માને, એ કોઈ ને કોઈ જે છે ને એકાદ ઉપયોગ હોય. અવધિ જ્ઞાન નો હોય ત્યારે મને પર જ્ઞાન નો ના હોય, અથવા તો એમ કહીએ કે અવધિ જ્ઞાન હોય ત્યારે મતિ જ્ઞાન નો ના હોય કે શુદ્ધ જ્ઞાન નો ના હોય. એટ અ ટાઈમ એક ઉપયોગ રહેશે. આ રીતે ચાલે. હવે આ મતિ જ્ઞાન, હા બોલો. પણ જ્યારે અવધિ જ્ઞાનથી કોઈ વસ્તુ જોઈ રહ્યા છે ત્યારે અવધિ જ્ઞાનનો ઉપયોગ તો ચાલુ જ છે. યસ. અને જે વસ્તુ જોઈ અને એની સ્મૃતિ કરી અથવા તો એના ઉપર કઈ શ્રુત જ્ઞાન ચાલે છે, તો એ બે પેરેલલ જ્ઞાન નો થયા ત્યારે કે અવધિ પણ ચાલુ છે અને સાથે ત્યારે શ્રુત પણ ચાલુ છે? એ રીતે ના હોય, ટ્રાન્સફર થયા જ કરે, સ્વિચ થયા કરે, પાસ થાય પણ થાય, એક સાથે ના ચાલે. પણ તો જ્યારે શ્રુતનો વિચાર કરે છે અથવા તો જ્યારે પણ શ્રુત જ્ઞાન કહેવાય છે,
હમ. ત્યારે એટલે એ વસ્તુ તો હજી અવધિનો દેખાઈ ઉપયોગ જ બંધ રહી થઈ છે. જાય, દેખાઈ રહી છે એટલે અવધિનો ઉપયોગ બંધ. જેમ છે ને આપણે વસ્તુ સામે હોય, બરોબર છે, છતાં પણ જે છે ને બીજા કોઈ વિચારોમાં હોઈએ, બરોબર છે, હમ તો કોઈ પણ વખતે તો જે છે ને ત્યારે એટલું ફાસ્ટ છે ને સ્વિચિંગ થાય એટલે આપણે લાગે કે સાથે આપણે જોઈ પણ રહ્યા છીએ અને વિચારી પણ રહ્યા છીએ. એટલે એ ભેદને આપણે ડિસ્ટિંગ્વિશ ના કરી શકતા હોય. અને ફાસ્ટ એટલે આમ કઈ એક એક સમયમાં નહીં, એને લાગે અંતર્મુહૂર્ત, બરોબર છે, એ મધ્યમ અંતર્મુહૂર્ત છે ને એટલું લાગે. હમ. નવ સમયથી લઈને લગભગ 2 થી 9 સમય છે ને જગન્ય અંતર્મુહૂર્ત, તો એના કરતા વધારે અને એ 48 મિનિટ કરતા એક સમય ઓછો એ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. તો એની વચ્ચેના જે છે ને એ જે ગેપ છે એમાંથી જે છે ને અમુક પાર્ટ એ સ્વિચ કરતા લાગે, બરોબર છે, પણ એ સેકન્ડ્સમાં જ હોય, આમ સેકન્ડ્સ ની અંદર હોય, બહુ મિલી સેકન્ડ્સ વગેરે, મિલી સેકન્ડ્સ ને પણ અંદર હોય, બહુ ફાસ્ટ સ્વિચિંગ થતું હોય પણ થાય. ઉપયોગ ઉપર છે કે ઉપયોગ કેના ઉપર છે અત્યારે? હા, આપણે કેવું હોય કે તો જે વસ્તુ જે છે ને જેની વધારે પ્રેક્ટિસ કે એ હોય એમાં ઓછા ઉપયોગમાં ઘણું કામ થાય. ઉપયોગ જેમ ક્યાં ગણવાનો? ઉપયોગ આત્માનો છે કે પછી દ્રવ્યમનમાં છે? દ્રવ્યમનમાં થોડી ઉપયોગ હોય, ઉપયોગ ક્યારે પણ આત્મામાં જ હોય. ખાલી એટલું જ છે કે ઉપયોગ જો મલિન હોય તો એને આપણે એ ભાવ મનમાં ગણીએ છીએ. આત્માના સ્વભાવ રૂપ ઉપયોગ ના હોય, વિભાવ રૂપ હોય તો એ બધો ભાવમનનો ઉપયોગ ગણવાનો. બાકી હા, ભાવમન ઓકે. પણ એમ હા આત્મા જ છે ને. હા હા. ભાવમન છે એ અને પોતે દ્રવ્યમન તો આત્મા, ખાલી કદાચ સહાય રૂપ બને, હા પણ સહાય રૂપ બાકી ઉપયોગ તો આત્માનો જ કહેવાય. આત્માનો છે. હમ, દ્રવ્ય ઇન્દ્રિય ઓકે. કે દ્રવ્યમન એને જે છે ને ઉપયોગને એક્ટિવેટ કરવા માટે નિમિત્ત બને. બાકી બધું જ્ઞાન તો આત્મામાં જ થાય ને, સવાલ જ નથી. ઉપયોગી એટલે જ્ઞાન, બીજું કઈ નથી. વર્તમાન જ્ઞાનને ઉપયોગ કહેવાય. ઓકે, હા, ક્લિયર. જેમ પેલા નિર્ણવની વાત આવે છે ને કે એ ગુરુ ને શિષ્ય છે અને એ ચાતુર્માસ ગુરુ એ નદીની પેલા પાર છે અને શિષ્ય આ બાજુ છે. હવે ચાતુર્માસ પૂરું થયું એટલે શિષ્ય એ જે છે ને એ ગુરુને વંદન કરવા જવાનું હતું અથવા તો મળવાનું હતું. ચાતુર્માસ પછી ભેગું થવાનું હશે. તો હવે નદી પાર કરવાની આવે તો નદી ક્રોસ કરવા જાય તો હવે આમ સામાન્યથી જે છે ને વિહાર માટે નિયમ શું છે? બપોરના જવાનું હોય, મધ્યાહને મધ્યાહનની આસપાસ, એટલે તડકો ઘણો થઈ ગયો હોય. નદીમાંથી જયારે પસાર થાય છે તો નીચે પાણી છે, ઠંડુ છે, અને ઉપર જે છે ને એ મસ્તક ઉપર એ આનો તાપ પડે છે સૂર્યનો. એટલે એને લાગે છે કે એ એક સમયે બે ઉપયોગ હોઈ શકે, કે જ્યારે ઠંડક અનુભવાય છે સાથે ગરમી પણ માથે અનુભવાય છે. એટલે ત્યાં જઈને ગુરુને વંદન વગેરે કર્યા અને પછી એ શાંતિથી વાત કરે છે કે એક સમયે બે ઉપયોગ ના હોય એ બેસતું નથી મને, કારણ કે સાક્ષાત અનુભવ કરીને આવ્યો છું. એટલે ગુરુએ ઘણી દાખલા દલીલ આપી, એ શાસ્ત્ર પાઠો આપ્યા. બંને પાછે છે એવા ધુરંધર ગીતાર્થ, ગુરુ પણ અને શિષ્ય પણ. પણ હવે ત્યારે પાછું શું છે કે એવો અનંતાનુબંધી જે છે ને માન કસાય ગયો કે જીદ ગયો કે એનો ઉદય આવ્યો જે મિથ્યાત્વમાં એમને લઈ ગયો. એટલે હવે પાછી બુદ્ધિ ઘણી છે એટલે ઘણી દલીલો કરે છે પણ માનતા નથી. એટલે ગુરુએ કીધું કે ઠીક છે, હવે તારે ન માનવું હોય અને ભગવાનનો આ સિદ્ધાંત છે, એક સમયે અનેક ઉપયોગ ન હોય. એટલે એ શાસ્ત્રના વચનનું ઉત્થાપન થયું, ભગવાનની વાણીનું એ ઉત્સૂત્ર થયું. એટલે હવે મેં કીધું કે હવે તમે તમારા રસ્તે. એટલે આ એમનામાંથી નીકળી ગયા. પણ
પણ સાધુ તરીકે રહે છે કારણ કે વૈરાગ્ય વગેરે છે, સંસારનું સ્વરૂપ વગેરે જાણે છે. અને પોતાના જે છે ને અમુક શિષ્યો એમની સાથે આવ્યા છે, સાથે વિચરે છે. અને એમ કરતા કરતા એ વિહાર કરતા કરતા એક સ્થાનમાં પહોંચ્યા અને ત્યાં ઉપદેશ આપી રહ્યા છે. હવે આ રીતે વિખવાદ વાળી વાતો હોય ને, અને નવું નવું હોય એટલે બધી જગ્યાએ વ્યાખ્યાનમાં એ જ વાત ચાલે. ફરી ફરીને વ્યાખ્યાન આખું જાય પછી પણ જે છે ને કાં તો વચ્ચેમાં કે આ ટોપિક ચાલે, કેમ કે હોટ ટોપિક હોય કે એક સમયે જે છે ને એ અનેક ઉપયોગ હોઈ શકે એ સ્થાપન કરવા માટેની દલીલો ચાલે. પણ ત્યાં કોઈ દેવતા છે, એ દેવતા જે છે ને આ વાણી સાંભળી રહ્યો છે. એ સાંભળીને એને લાગે કે ભગવાન મહાવીર અહીંયા જ પધાર્યા હતા અને એ સાક્ષાત પ્રભુ મહાવીરે કીધેલું કે એક સમયે જે છે ને એક જ ઉપયોગ હોય અને આ જુદી વાત કરે છે. એટલે આ જયારે વ્યાખ્યાન પત્યું એ તો મને લાગે છે ક્યાંક ઉપદ્રવ કર્યો કે કંઈ પણ છે. અને પછી જે છે ને સામે આવીને કહે છે કે તમે ભગવાનની વાતથી જુદી વાત કેમ કરો છો? સાક્ષાત મેં પોતે સાંભળ્યું છે કે ભગવાન મહાવીર આ રીતે કહેતા હતા. અને આમને પણ ભગવાનની એટલી શ્રદ્ધા હતી કે તું સાચું કે છે? તો કે હા. એટલે ત્યારે જે છે ને પાછે એ ગુરુ પાસે જઈને માફી માંગીને ફરીથી એ નિર્નવપણામાંથી બહાર આવે છે, સમ્યક ફરીથી પામી અને આગળ પોતાનું સાદું જીવન વધારે છે, આગળ ચલાવે છે. નિર્નવોની વાર્તાઓ વાંચી છે કે નહીં? બધી એકથી એક છે. ધર્મતીર્થ 4માં છે ને? 3માં છે, 3માં. 3માં, ઓકે. લગભગ બધાની આપી છે શોર્ટમાં. બાકી આખું નિર્નવવાદ છે એ વિશેષ આવશ્યક ભાષ્યમાં છે. અલગથી નિર્નવવાદ તરીકે આ કર્મગ્રંથ વાળા દેવભાઈ મહેતા છે ને પંડિતજી, એમણે પણ હમણાં થોડાક ટાઈમ પહેલા બહાર પાડી છે. પણ એમાં એ પ્રૂફિંગ નથી થયું એટલે આમ શબ્દમાં મિસ્ટેક્સ મળશે એમને, પણ આ પાછી એટલે ખ્યાલ આવી જાય, વાંધો ના આવે. ટાઈપિંગ મિસ્ટેક કહો ને એક જાતની. હવે એક મિનિટ, તો ઉપયોગ માટે એટલે એવું શું કહેવાય ને કે આત્માના અમુક આત્મ પ્રદેશોમાં રહે, એ આખા આત્મામાં જ રહે. જો એક વાત સમજો, આત્મ પ્રદેશો છે ને એનો સ્વીકાર વ્યવહાર નહીંથી છે, નિશ્ચય નહીંથી. અમુક એંગલથી નિશ્ચયના પણ પ્રકાર પડે. અમુક એંગલથી આત્મ પ્રદેશ જેવી કઈ વસ્તુ જ નથી. બરાબર છે? એટલે જેમ છે ને આપણે શું હોય કે આખો અર્થ છે એમાં કોઈ પ્લેસને લોકેટેડ કરવા માટે આપણે લેટિટ્યુડ ને લોંગિટ્યુડ ની કલ્પના કરીએ છીએ, બરાબર ને? જેથી એને આપણે પ્રોપર લોકેટ કરી શકીએ. અથવા તો કોઈ માપને સાઈઝને કમ્પેર કરવો હોય તો એના માટે આ બધું કામ લાગે. આ જે મેઝરમેન્ટ્સ હોય છે, બરાબર છે, એ આપણા કન્વિનિયન્સ માટે આપણે બનાવેલા હોય છે. એ જ રીતે જ્યારે પણ વસ્તુ જે છે ને, કોઈ પણ વસ્તુ દુનિયાની સાઈઝ વગેરે માપવાનું આવે ત્યારે જેમ છે ને કોઈ પણ યુનિટ નવો ફોર્મ કરવાનો હોય ને ત્યારે એમાં શું હોય કે જેમ તમે સ્કૂલમાં છે ને પિરિયોડિક ટેબલ વગેરે ભણ્યા હશો, તો એમાં શું કહે કે જેટલા એલિમેન્ટ્સ આપણા હાથમાં છે એમાંથી સૌથી જે નાનો એલિમેન્ટ હોય, હાઇડ્રોજન ને નાનો ગણે ને એ લોકો સૌથી, એટલે બાકી બધાનો વેટ છે ને હાઇડ્રોજન સાથે કમ્પેર કરે. હાઇડ્રોજન ને 1 યુનિટ આપે અને બાકી બધાને પછી હાઇડ્રોજન સાથે કમ્પેર કરે. હાઇડ્રોજન થી કોઈનો એ માસ હોય એ અઢી ટાઈમ્સ હોય તો 2.5 એનું યુનિટ આપી દે. કોઈ 3 ટાઈમ્સ હોય એટલે એવરીથિંગ ઇઝ કમ્પેર્ડ વિથ હાઇડ્રોજન. એટલે એક્ચ્યુઅલી રિલેટેડ છે. હા. So the minimum available is taken as basic unit and using that unit we divide other things. બરોબર છે? તો એ જ રીતે એ દુનિયામાં સાઈઝની દ્રષ્ટિએ સૌથી નાની વસ્તુ શું છે તો કે પરમાણુ. સાઈઝની દ્રષ્ટિએ સૌથી નાની વસ્તુ શું છે તો કે પરમાણુ. બરોબર છે? હવે એ પરમાણુના હિસાબે જે છે ને બાકી બધી વસ્તુની સાઈઝને આપણે માપવાની. તો એક પરમાણુ કરતા એ 14 રાજલોક કેટલું છે તો કે અસંખ્ય ગણું. એ પરમાણુને બાજુ બાજુ પર ગોઠવતા જાઓ તો અસંખ્ય પરમાણુ થાય આખા 14 રાજલોકમાં. બાજુ બાજુ પર એકની અંદર એક સમાઈ જાય એ વાત જુદી, ખાલી બાજુ બાજુ પર રાખતા જાઓ
તો એ કેટલા પરમાણુ થાય? તો કે અસંખ્ય પરમાણુ થાય 14 રાજલોકને રોકે. તો એટલે 14 રાજલોકના પણ આપણે આકાશ પ્રદેશ જે કહીએ છીએ ને એ એકચ્યુઅલી એ પ્રદેશ એટલે બીજું કઈ નથી, બરોબર છે. ધેટ ઇઝ ફોર એક કન્વીનિયન્સ. પરમાણુ. હા, પરમાણુના હમ. કમ્પેરિઝનમાં એ જ રીતે ધર્માસ્તિકા, એ જ રીતે અધર્માસ્તિકા, અને આખે આખા આત્માને ખોલી નાખો તો બરોબર છે. એટલે આમ તો જે છે ને એને કેટલો ખુલતો હશે ભગવાન જાણે, પણ મેક્સિમમ હાઈટ આત્માની અવેલેબલ કેટલી હોય છે? તો કે 14 રાજલોક પ્રમાણે અવેલેબલ હાઈટ, હા હાઈટ નહીં, સાઇઝ, બરોબર છે. તો એને એક પરમાણુથી જે છે ને એને ડિવાઈડ કરો તો શું થાય? તો કે 14 રાજલોક જેટલું થાય, બરાબર છે. પછી આત્મા ઉપર જે છે ને કર્મ અહીંયા ચોટ્યા છે, અહીંયા નથી ચોટ્યા, તો એ લોકેટ કરવા માટે પણ જે છે ને કંઈક તો જોઈએ ને મેજરમેન્ટ, તો એના માટે છે. બાકી જે છે ને નહીં તો એ નિશ્ચયને તો પ્રશ્ન કરશે કે તમે એક આકાશ પ્રદેશથી બીજા આકાશ પ્રદેશને તમે જુદો કરશો તો પ્રશ્ન શું આવશે કે બે આકાશ પ્રદેશની વચ્ચે એવી શું બોર્ડર છે ભાઈ? કંઈક જુદું હોય એને બોર્ડર કહેવાય ને. વોટ ઇઝ ધ ડિમાર્કેશન? There is nothing in between two Atma Pradesh. It is just for convenience that we divide it for measurement. તો બોર્ડર તો એ જ આત્મા પ્રદેશની થાય ને? એ જ વાત છે ને. બે ચોરસ હોય, બે ભાગો બાજુમાં રાખેલા હોય અડાડીને. હા, તો એમાં બોર્ડર તમને દેખાય ને? બોર્ડર ચોખ્ખી દેખાય, વચ્ચે જે છે ને હવા હોય કે ગેપ હોય કે કંઈ પણ હોય, કંઈક તો અલગ મળે ને તમને બોર્ડર ઉપર જે અંદરમાં નથી. સમજાય છે? બે એકમેક હોય સાવ, જેમ છે ને બે બરફના ટુકડા તમે બાજુમાં રાખો અને સ્ટિક થઈ જાય પછી યુ વિલ નોટ ફાઇન્ડ એની બોર્ડર. ખ્યાલ આવે છે? એ જ રીતે આત્મા આખો કનેક્ટેડ છે, બોર્ડરમાં જે છે ને કંઈક જુદું તમારે બતાવવું પડે, એવું કંઈ નથી. તો વ્યવહાર નહીં કહેશે કે અમે એ ખાલી કન્વીનિયન્સ માટે, મેઝરમેન્ટના કન્વીનિયન્સ માટે આત્મ પ્રદેશોની વાત કરીએ છીએ, બરોબર છે. તમે જ વિચારો ને કે આત્મા આખો અખંડ જ હોય તો એના પાર્ટ્સ બતાવવાની જરૂર શું છે? જુદું પડતો હોય તો પાર્ટ્સ બતાવો. જેમ જે છે ને પૂતગલની અંદર સ્કંદો છે તેમાંથી પરમાણુ જુદા પડે છે તો આપણે કહીએ કે આટલો હિસ્સો ને આટલો ને આમાંથી આટલું નીકળ્યું. અખંડ છે તો પાર્ટ બતાવવાની શું જરૂર છે? એમાં પણ જે છે ને બોર્ડર નો કોઈ વ્યવહાર છે જ નહીં અલગથી, નિશ્ચય નથી. તો ખ્યાલ આવે છે? એક આત્મ પ્રદેશ અહીંયાથી ચાલુ થયો અને અહીંયા પૂરો થયો, બરોબર છે. એ પૂરો થયોની કઈક નિશાની હોય ને, જેમ આપણે ઇન્ડિયાની બોર્ડર હોય, બરોબર છે, તો ત્યાં કઈક નિશાની હોય ને, એવું કઈ નહીં મળે. તો એવું તો પૂતગલમાં ક્યાં મળે છે? પૂતગલમાં મળે, પરમાણુ છે જ તે. હા, બે પરમાણુ હોય પણ એની બોર્ડર મળે. કેમ કે જો એક સ્કંદની અંદર જેટલા પરમાણુ હોય બધાનો રંગ સરખો ન હોય, એટલે આ રંગ જે છે ને અહીંયાથી ચાલુ થયો ને અહીંયા પૂરો થયો, અહીંયાથી બીજો રંગ અથવા તો બીજો સ્પર્શ, રંગ સેમ હોય તો સ્પર્શમાં કંઈક ફરક હોય, કઈ ને કઈ હોય, તમને ડિફરન્સ મળશે. અને તમને બાય કોઇન્સિડન્સ બે બાજુમાં પરમાણુ એક્ઝેક્ટલી સેમ છે, રંગ, રૂપ, સ્પર્શ વગેરે, બરોબર છે, તો પણ એમાં ભેદ શું પડશે કે જ્યારે છૂટો પડશે ત્યારે ખબર પડશે કે અહીંયાથી આ અલગ છે, જ્યારે અહીંયા તો આવું કઈ બનવાનું જ નથી. ખ્યાલ આવે છે? એટલે આ મેઝરમેન્ટના કન્વીનિયન્સ માટે છે. આત્મા પ્રદેશ એકબીજામાં જતા રહ્યા છે, એ પણ વ્યવહારના એનું જ કથન છે. હા, બાકી વિશે નહીં કહેશે કે આત્મા પ્રદેશ નહીં, આત્મા જે છે ને એ શું કહેવાય કે ઘૂસી ગયો છે આત્મા પ્રદેશો. હા, ઓકે. એક પૂતગલ પ્રકારની ગણતરી તો પ્રદેશથી સૂક્ષ્મ બાદર, હા, એ બધું છે. પછી એ બધું વ્યવહાર નીતિ થાય, અને નિશ્ચય નીતિ તો કાળ જ છે ને એક સમયનો જ છે. તો પૂતગલ પરાવર્તની તો વાત જ ના આવી. વર્તમાન એક સમયને જ જે છે ને નિશ્ચય નહીં માને છે, બરોબર છે. એ જે ગયું એની હયાતી નથી તો એને તમે કાળ કઈ રીતે કહો છો, અને જે આવ્યું નથી એને તમે કાળ કઈ રીતે કહો છો?
જેનું એક્ઝિસ્ટન્સ છે, બસ કેમ કે કાળનું કામ છે વર્તવું, જે વર્તી ગયું એ હવે નથી, અને વર્તવાનું છે એ પણ હવે નથી, જે વર્તી રહ્યું છે એ છે, જેને કહેશે કે વર્તમાન એક સમય એ જ કાળ છે. એટલે એક સમય કરતા વધારે જેટલા પણ કાળના માપ છે એ બધા જ વ્યવહાર નીતિ છે. ખ્યાલ આવે છે? જગન્ય અંતર્મૂળથી માંડીને આપણે જે આગળના જેટલા કાળ કીધા એ બધા જ વ્યવહાર નીતિ. બરોબર છે. અને એ બધો કાળ વ્યવહાર કરવા માટે કામ લાગે છે, કેમ કે એ સ્મૃતિનો વિષય એ ભૂતકાળ બનશે ને, બરોબર છે. પ્લાનિંગ નો વિષય એ ભવિષ્યકાળ બને છે, એટલે બધું વ્યવહારમાં કામ લાગે છે, એટલે વ્યવહારને એને સ્વીકારશે. એટલે બંને છે હકીકત છે, પણ બંનેના પોતપોતાના એંગલ છે, પાસા છે, અને બંને સાચા છે. બરોબર છે. વ્યવહાર નહીંથી આત્મપ્રદેશ છે ને છે, નિશ્ચય નહીંથી આત્મપ્રદેશ નથી. બરોબર છે. અને બંને પોતપોતાના એંગલ થી સાચા છે. બરોબર છે. મેં નથી એ વાત એક નહીંથી કીધી છે, એટલે એકાંત પકડીને નહીં ચાલતા પાછા. ખ્યાલ આવે છે? પણ જેને એ આત્મપ્રદેશ હોય જ એવું બેસેલું છે, એને ક્લેરિટી તો જોઈએ ને, કે હવે સમજો કે આત્માનો અમુક ભાગ એમાં કર્મો ચોટતા જ નથી, તો એ ભાગ જે છે ને ક્યાં રહેલો છે, અને એનો શું કહેવાય કે કેટલા એરિયામાં એ સ્પ્રેડ થયેલો છે, તો એને જે છે ને એ માપમાં બતાવવું હોય તો કહે કે વચ્ચેમાં રહેલા 8 જે પ્રદેશો છે પરમાણુની સાઈઝના, એમાં ત્યાં સુધી એ છે ને કર્મ પેનિટ્રેટ થઈ નથી શકતા, ત્યાં સુધી ઘૂસી નથી શકતા. બરાબર છે. આત્મામાં થતી ચંચલતા પણ ત્યાં જે છે ને, એટલે 8 રૂચક પ્રદેશો જેને કહેવાય સેન્ટરના, એ ક્યારેય પણ જે છે ને હલતા જ નથી, કેમ કે હલે એને યોગ કહેવાય, અને યોગ થાય તો જે છે ને એ કર્મને ગ્રહણ કરી શકે, પણ એ ત્યાં સુધી થતું જ નથી. બરાબર છે. થેન્ક યુ વિશાલભાઈ. મને છે ને ઘણી વાર પ્રશ્ન થતો, આત્માના અસંખ્ય પ્રદેશ કેવી રીતના હોઈ શકે, એ એક જ છે એમ કરીને, તો એ ક્લેરિટી હમણાં છે. હા, બસ આ જ. હવે આ મતિ જ્ઞાન શબ્દ દ્રવ્યથી રહિત હોય એવા પણ બોલો. સોરી, એટલે આ કદાચ ડાયવર્ટ થઈ જશે, એટલે તો એટલે એવું પણ પ્રશ્ન થાય ને કે તો આત્મપ્રદેશ હલે છે કેવી રીતે? તો નિશ્ચય નહીંનું એમાં નિશ્ચયથી આત્મા કેવી હલે રીતના છે. બેસે? નિશ્ચય નહીંથી જે છે એ આત્મપ્રદેશ નહીં હલે, તે આત્મા હલે છે, બીજું કઈ. તો બધા પ્રદેશો એક સાથે એક જ ડિરેક્શનમાં હલવા જોઈએ. પ્રદેશ નહીં વાપરવાનો શબ્દ છે, એટલે તો આખો આત્મા એક જ ડિરેક્શનમાં હલનચલન કરવો જોઈએ. તો એક જ ડિરેક્શનમાં હલે છે એવું તો જે છે ને આત્મપ્રદેશનો માનસો તો પણ નથી આવવાનું. હા, એટલે એવું નથી. હા, એટલે આત્મા છૂટા છૂટા અમુક હોય તો પ્રદેશ અલગ આમ અલગ થયા, અમુક હલી આમ શકે. થયા, અમુક આમ થયા, તો બને એમાં શું છે? એક વાત સમજો કે ઘણી તો કન્ડિશન એવી હોય કે આખા આત્મામાં જે છે ને તમે અમુક પ્રદેશ ન હલે ને અમુક હલે, આ તો અમુક વધારે હલે, અમુક ઓછા હલે, તો જ્યાં ઓછા હલે ત્યાં જે છે ને એ કર્મણ વર્ગના ઓછી ગ્રહણ થાય, એટલે ત્યાં જે છે ને પ્રદેશ બંધ ઓછો થશે. જ્યાં વધારે છે ત્યાં પ્રદેશ બંધ વધારે થશે, કે પ્રદેશ બંધ એ યોગને આધારે છે, જથ્થો વધારે ભેગો થશે, બધું બને છે. આમાં પણ આગળ આવશે, કદાચ આમાં લખ્યું છે કે નહીં ખબર નહીં, પણ જે છે ને એ અમુક જગ્યાએ જે છે ને એ અવધિક નાના વર્ણિનો ક્ષયોક્ષમ થાય. સમજો આ જગ્યાએ થયો, આ જગ્યાએ ન થયો, પણ એક ક્ષયોક્ષમની જે અસર છે જ્ઞાન રૂપે, એ તો આખા આત્મામાં સાથે જ વર્તે. એટલે ઉપયોગ રૂપે તો જે છે ને એ આખો આત્મા એક જ છે, બરોબર છે. કનેક્ટેડ એવો શબ્દ છે ને, આત્મા પ્રદેશોની વાત કરીએ તો કનેક્ટેડ એવો શબ્દ વાપરવો પડે કે બધા પ્રદેશો કનેક્ટેડ છે, બરોબર છે, માટે ઉપયોગ એક છે. અને આત્મપ્રદેશ શબ્દ ના વાપરીએ તો જે છે ને સીધું જ કેવું પડે કે ભાઈ જે છે ને ક્ષયોક્ષમ થયો છે અને માટે જ્ઞાન કરે છે આત્મા. ઓકે. હા, એ બેસે છે. અખંડ હોય તો પણ અલગ અલગ દિશામાં હા, હલનચલન કરી શકે.
Yes, yes. ઓકે, થેન્ક યુ. તો કેવું છે હવે આપણે જે છે ને પ્રત્યક્ષ છે એમને બેઠા હોય ને ખાલી હાથ જ હલાવતા હોઈએ તો અહીંયાનું જે છે ને એ યોગ વધારે છે, ત્યાં બાકી જગ્યાએ ઓછો છે. તો બને ને શરીરમાં પણ તમે જો તો આવર હાર્ટ ઇઝ ઓન સ્લાઇટ લેફ્ટ સાઈડ, બરોબર છે. તો એ હિસ્સો જે છે ને સતત એનું પમ્પિંગ વધારે જોરથી ચાલતું હોય એટલે એ જગ્યાએ એ યોગ વધારે છે. સમજાય છે? છે ચલો હવે આ મતિ જ્ઞાન પણ જે છે ને ઘણીવાર સદદ્રવ્યથી રહિત હોય એવા પણ અમુક લોકો હોય, જેમ શ્રેણિક વગેરે, બરોબર છે. એટલે મુખ્ય તો અપાય છે, સદ્રવ્ય કરતા પણ મુખ્ય શું છે તો કે અપાય છે. જેમ કે શ્રેણિકને સદ્રવ્યની હાજરી નથી, ક્ષય થઈ ગયો છે, દર્શન સપ્તકનો ક્ષય થઈ ગયો છે એટલે સદ્રવ્યની હાજરી નથી, બરોબર છે. તો પણ સદ્રવ્યોથી યુક્ત ઘણા જીવો હોય છે, મેક્સિમમ એ હોય છે, એટલે હમણાં વ્યાખ્યામાં બંને લઈ લીધું, અપાય અને સદ્રવ્યથી, એટલે સામાન્ય વ્યાખ્યા થઈ બહુલતાની અપેક્ષાએ, બરોબર છે. બાકી અપાય તો એ હોય જ ને પ્રાસંગિક વર્ણન આટલું પર્યાપ્ત છે. પછી આગળ કદાચ ચલાવશે એમાં આગળ. હવે એ શ્રુત જ્ઞાનના એ પરોક્ષત્વમાં વિશેષ કારણ કહે છે તો એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈએ. ને પછી મતિ ને શ્રુત જે છે એ અમુક એંગલ થી પ્રત્યક્ષ પણ છે, એ પણ જે છે ને વ્યવહારથી છે. જેમ આપણે કહીએ ને મેં સાક્ષાત જોયું હતું કે પ્રત્યક્ષ જોયું હતું, એ વ્યવહારથી છે, બરોબર છે. એટલે આમ અમુક જગ્યાએ આપણે અહીંયા પણ કદાચ હશે એ દિગંબર સાહિત્યમાં એ મતિ ને શ્રુત જ્ઞાન ને છે ને એ સામવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે, એટલે વ્યવહારથી પ્રત્યક્ષ. અને બાકીના ત્રણ જ્ઞાન છે એ પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે. આ રીતે હોય છે. ચાલો હવે આ આગળ પછી જોશું. આજે સમય થયો રાખીએ. દિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાયું હોય, પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ અને પરમાત્માની પરંપરા એના દ્વારા એ વાયા આચાર્ય ભગવંતો જે જ્ઞાન વારસો પ્રાપ્ત થયો છે એ જ્ઞાન વારસાને પણ અને એવા ઉપકારી ગુરુ ભગવંતોને પણ કોટી કોટી વંદન. જય જીનેન્દ્ર. પ્રણામ. પ્રણામ. Thank you.